નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આજથી ભયંકર ગરમી પડશે। ભારત પર મોટું સંકટ, જીએસટીની આવકમાં વધારો, દૂધના ભાવમાં વધારો, પીએફ ખાતા ધારકો માટે મોટા સમાચાર। દેવાના કારણે યુવકે કર્યો આપઘાત, ખેડૂતોને રોવાનો વારો આવ્યો। આજે દુબઈમાં મોટો હુમલો, 300 ભારતીયો વતન પરત ફર્યા। અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી, દુબઈ એરપોર્ટ બંધ, હીરા કારખાનું બંધ, પેટ્રોલ ડીઝલના ભાવ વધશે। સોના ચાંદીમાં મોટો કડાકો, 180 વિદ્યાર્થીઓના મોત થયા। કેરીનો રસ ખાતા પહેલા ચેતાઈ જજો, બિહારના સીએમનું રાજીનામું, સરકાર આપશે 12,000ની સહાય, 2,000ના હપ્તાને લઈને મોટા સમાચાર, રાતોરાત ગરીબોના દેવા માફ। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજથી ભયંકર ગરમી। મિત્રો, હવે ગુજરાતમાં આજથી ભયંકર ગરમી પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો, માર્ચની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, આજે રાજકોટમાં 39.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રાજકોટ બન્યું છે। જ્યારે મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી ઊંચું છે। અને મિત્રો, આગામી 2 દિવસ પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે। પરંતુ મિત્રો, ત્યારબાદ ફરી ગરમી વધતા પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે। અને મિત્રો, હાલ સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને મિત્રો, વરસાદની કોઈ સંભાવના નથી તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ભારત પર મોટું સંકટ। મિત્રો, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધને કારણે માત્ર પેટ્રોલ ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો નથી, પરંતુ મિત્રો, સાઉદી એમસ્કોના મુખ્ય એલપીજી ટર્મિનલ પર થયેલા અકસ્માતને વૈશ્વિક એલપીજી પુરવઠાને ગંભીર રીતે જોખમમાં મૂક્યો છે। મિત્રો, ભારત સૌથી વધુ પ્રભાવિત થશે અને મિત્રો, સાઉદી એરામકોના જુઆબાજ ટેકનિકલ પર પ્રોમો અને બ્યુટેન ડિલિવરી સિસ્ટમનો એક ભાગ તૂટી પડ્યો છે અને જેને કારણે કંપનીને એક જ મહિના માટે તમામ એલપીજી સેમ્પલ્સ રદ કરવાની ફરજ પડી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે મિત્રો, આગામી ટૂંક સમયમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે જીએસટીની આવકમાં વધારો થયો છે। મિત્રો, ફેબ્રુઆરી 2026માં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19% નોંધપાત્ર વધારો થયો છે અને મિત્રો, રાજ્ય સરકારને આ મહિને 7,598 કરોડની આવક થઈ ગઈ છે અને મિત્રો, જે ગત વર્ષના સમાન ગાળામાં 6,396 કરોડ હતી। અને આની અંદર મહત્વની વાત એ છે કે રાષ્ટ્રીય સ્તરે અત્યારે જીએસટી ગ્રોથ 8% ટકી રહ્યો છે અને મિત્રો, આ વધારાથી રાજ્યની તિજોરીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે દૂધના ભાવમાં વધારો થયો છે। મિત્રો, પશુપાલકોને લઈને સમૂલ ડેરીએ એક મહત્વનો નિર્ણય લીધો છે। મિત્રો, સમૂલ ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ વધારો કરાયો છે। મિત્રો, ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયા અને મિત્રો, ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે। અને મિત્રો, ભાવમાં વધારો કરાતા સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 50 કરોડ રૂપિયાનો ફાયદો થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, પીએફ ખાતા ધારકો માટે મોટા સમાચાર। મિત્રો, આજે ઈપીએફઓએ સોમવારે નાણાકીય વર્ષ 2025 અને 26 માટે પીએફ ખાતાઓ પરનો વ્યાજ દર 8.25% પર જાળવી રાખ્યો છે અને મિત્રો, આ સતત બીજું વર્ષ હશે જ્યારે મિત્રો, પીએફ ખાતા પરનો વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે અને મિત્રો, ઈપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટેસ્ટીજ એટલે કે મિત્રો CBTની 239મી બેઠકમાં આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો અને મિત્રો શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે બેઠકની અધ્યક્ષતા કરી હતી અને મિત્રો તેમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે દેવાના કારણે યુવકે કર્યો આપઘાત। મિત્રો આજે મહેસાણા જિલ્લાના બેચરાજીમાં વ્યાજખોરોના ત્રાસથી સંદીપ પટેલ નામના યુવકે આત્મહત્યા કરી છે અને મિત્રો મૃતકના ખિસ્સામાંથી મળેલ 2 પાનાની સુસાઇડ નોટમાં વ્યાજખોરો દ્વારા આપવામાં આવતી જાનથી મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ કર્યો હતો અને મિત્રો પોલીસે સુસાઇડ નોટના આધારે યુવરાજસિંહ સોલંકી તથા મિત્રો સંકિત સોલંકી અને પ્રકાશ સોલંકીના સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને રોવાનો વારો આવ્યો। મિત્રો અત્યારે ખેડૂતોની સ્થિતિ ઘણી બધી બગડી ગઈ છે અને મિત્રો તેવામાં ભાવનગર સહિત ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતો હાલ ભારે આર્થિક સંકટમાં છે અને મિત્રો બજારમાં ડુંગળીના ભાવ ઘટીને પ્રતિ મણ 75 થી લઈને 150 રૂપિયાએ પહોંચી ગયા છે અને મિત્રો જેની સામે વીઘાનો ઉત્પાદન ખર્ચ 35,000 જેટલો આવે છે અને તેથી મિત્રો અત્યારે ભાવનગર આજુબાજુના ખેડૂતોને ડુંગળીની ખેતી કરવી મોંઘી પડી રહી છે અને મિત્રો ખેડૂતોને મજૂરીના દૈનિક 350 પણ ચૂકવવા ભારે પડી રહ્યા છે અને મિત્રો ઊંચી એક્સપોર્ટ ડ્યુટી અને મિત્રો ઓછા બજાર ભાવને કારણે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે અને મિત્રો જગતનો તાત હવે સરકાર પાસે યોગ્ય MSP અને સરકારી ખરીદી શરૂ કરવાની માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે તેવું અત્યારે ખેડૂતનું આયોજન છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે દુબઈમાં મોટો હુમલો થયો છે। મિત્રો આજે ઈરાને દુબઈમાં ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો હોવાના સમાચાર છે। મિત્રો ઈરાનના શહીદ 136 ડ્રોન દુબઈની એક ઇમારતને નિશાન બનાવી છે અને મિત્રો જ્યાં અમેરિકી સૈન્ય કર્મચારીઓ તૈનાત હોવાનું કહેવાય છે અને મિત્રો હુમલામાં ઇમારતને ભારે નુકસાન થયું છે। જોકે મિત્રો હજી સુધી UAE અથવા મિત્રો અમેરિકી અધિકારીઓ દ્વારા જાનહાનિના કોઈ સત્તાવાર સમાચાર નથી અને મિત્રો કોઈ સમાચાર પુષ્ટિ પણ કરવામાં આવી નથી અને મિત્રો આ ઘટનાથી મિડલ ઈસ્ટમાં ગંભીર સુરક્ષા ચેતવણીને લઈને અત્યારે તણાવ ફરી વધ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે 300 ભારતીયો વતન પરત ફર્યા છે। મિત્રો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન સંઘર્ષ વચ્ચે આજે મિત્રો UAEના આબુધાબીથી એક ખાસ ફ્લાઇટમાં 300 લોકો દિલ્હી પરત ફર્યા છે અને મિત્રો અન્ય 3 ફ્લાઇટ્સ અન્ય એરપોર્ટ પર પણ આવી છે અને મિત્રો પરત આવેલા લોકોએ અપવીતીનું વર્ણન કર્યું છે અને ત્યાં સાયરન વાગી રહ્યા હતા અને ઈરાન મિસાઇલો એરપોર્ટ અને હોટલની દિવાલોને હચમચાવી રહી હતી અને મિત્રો મિસાઇલોના ટુકડા પણ ત્યાં પડ્યા હતા અને જે લોકો ઘરે પાછા ફર્યા તેઓએ કહ્યું છે કે તેઓ હવે સુરક્ષિત છે અને તેમની આંખોમાં અત્યારે ખુશીના આંસુ આવી ગયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી। મિત્રો આજે અમદાવાદ શહેરમાં નરોડા પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે। મિત્રો પોલીસે 89 લાખની બંધ થયેલી 500 અને 1000ની ચલણી નોટો જપ્ત કરી છે। મિત્રો ગેલેક્સી ચેર રસ્તા પાસે અત્યારે શંકાસ્પદ કાર રોકી તપાસ દરમિયાન મિત્રો ₹1000ની 4350 નોટો અને મિત્રો 500ની 9000 નોટો મળી આવી હતી। મિત્રો પોલીસે નોટો સાથે કાર પણ જપ્ત કરી છે અને મિત્રો સંડવાયેલા લોકો અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અને મિત્રો આ ઘટનાથી શહેરમાં અત્યારે ચકરાર મચી ગયો છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે દુબઈ એરપોર્ટ બંધ અને હીરાના કારખાના પર મોટું નુકસાન। મિત્રો ઈરાન ઇઝરાયલ સંઘર્ષને કારણે દુબઈ એરપોર્ટ બંધ થતા આજે મિત્રો સુરત અને નવસારીનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે। મિત્રો રફ હીરાની આયાત અને તૈયાર માલની નિકાસ અટકી પડતા કરોડોના પાર્સલ અત્યારે ટ્રેનેજમાં ફસાયા છે અને દુબઈના મુખ્ય વેપારીઓ કેન્દ્ર હોવાથી ત્યાં ફ્લાઇટ્સ બંધ થતા અનેક વેપારીઓ પણ અટવાયા છે અને મિત્રો જો રફ હીરાનો પુરવઠો જલ્દી નહીં મળે તો મિત્રો રત્નકારોની રોજગારી પર મોટું જોખમ ઊભું થશે અને મિત્રો ઉદ્યોગ ફરી મંદીમાં આવી શકે છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે। મિત્રો યુદ્ધને કારણે અત્યારે તેલ બજારમાં ગભરાટ પેદા થઈ રહ્યો છે। મિત્રો બેનેટ ફૂડ $82 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે અને મિત્રો જો પરિસ્થિતિ વધુ વધશે તો મિત્રો કિંમતો $100 ને વટાવી જવાની ધારણા છે અને મિત્રો આની અસર ભારત પર પણ પડશે અને મિત્રો તેલ કંપનીઓ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 12 થી લઈને 15 રૂપિયાનો વધારો કરી શકે છે। જો કે મિત્રો રાહતની વાત એ છે કે ભારતના પેટ્રોલિયમ ભંડાર 74 દિવસની માંગને પહોંચી શકે છે। પછી મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો આવશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો છે। મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ લાંબુ ચાલશે તેવા નિવેદન બાદ અત્યારે મિત્રો વૈશ્વિક બજારમાં હાહાકાર મચી ગયો છે। મિત્રો આજે રોકાણકારો રોકડ તરફ વળતા સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો બોલ્યો છે। મિત્રો ડોલર ઇન્ડેક્સ 7 મહિનાની સર્વોચ્ચ સપાટી 99.28 પર પહોંચ્યો છે જ્યારે મિત્રો ગઈકાલે વાયદા બજારમાં ચાંદી લગભગ 20,000 અને સોનામાં પણ લગભગ 7,000નો કડાકો બોલ્યો છે અને મિત્રો શહેર બજારમાં ભારે વેચાવલી અત્યારે જોવા મળી રહી છે અને મિત્રો જો આવું રહ્યું તો મિત્રો સોના ચાંદીના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 180 વિદ્યાર્થીઓના મોત થયા છે। મિત્રો ભયાનક હુમલામાં 180 વિદ્યાર્થીઓના મોત નિપજતા અત્યારે મિત્રો વિશ્વભરમાં એરોરોટી વ્યાપી છે। મિત્રો યુએન માનવ અધિકાર કચેરીએ આ ઘટનાની નિરપેક્ષ તપાસની માંગ કરી છે અને મિત્રો અમેરિકા અને ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે થયેલા આ હુમલા અંગે અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ શાળાઓને નિશાન બનાવતા નથી પરંતુ મિત્રો ઈરાને આ ઘટનાને ગુનાહિત ગણવી છે અને શાળાને તેમને નિશાન બનાવ્યું છે। તેથી મિત્રો આજે 180 વિદ્યાર્થીઓના મોત સ્કૂલમાં થયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેરીનો રસ ખાતા પહેલા ચેતાઈ જજો। મિત્રો ગીર સોમનાથની એસઓજી પોલીસે તલાલાના હાડમતિયા ગામે રૂચિલ એગ્રો ફૂડ પ્રોજેક્ટ પ્લાન્ટ પર દરોડા પાડીને 2 વર્ષ જૂનો ભેળસેળ યુક્ત અને ખાદ્ય એવો 16,000 લીટર કેરીનો રસ ઝડપી પાડ્યો છે। મિત્રો આ ખાદ્ય જથ્થો બજારમાં વેચાય તે પહેલા જ મિત્રો પોલીસે તેને સીઝ કરી વધુ તપાસ માટે ફૂડ વિભાગને સોંપ્યો છે અને મિત્રો લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે મોટી કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે અને મિત્રો કાર્યવાહીથી ગુનેગારોના પંથકમાં અત્યારે ફળફળાટ પણ ફેલાઈ ગયો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બિહારના સીએમ રાજીનામું આપશે। મિત્રો બિહારના સીએમ એવા નીતિશ કુમારે આજે સવારે સોશિયલ મીડિયા દ્વારા રાજીનામું આપવાની જાહેરાત કરી અને સૌને ચોંકાવી દીધા। મિત્રો છેલ્લા 20 વર્ષથી બિહારની સેવા કરનાર નીતિશ કુમારે હવે રાજ્યસભાના સભ્ય બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે। મિત્રો તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ અને બીજેપી
ગઠબંધનને બહુમતી મળી હતી, પરંતુ મિત્રો રાજકીય અટકળો વચ્ચે તેમણે મિત્રો પદ છોડવાનો નિર્ણય લીધો છે અને મિત્રો આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો સરકાર આપશે 12,000ની સહાય। મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મિત્રો મદદ શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે અને મિત્રો જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો મિત્રો આ યોજના માટે તમે અરજી કરી શકો છો અને મિત્રો આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે। મિત્રો આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું અને મિત્રો જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। મિત્રો હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે અને મિત્રો અત્યારે 2026ની અંદર પણ આ યોજના શરૂ છે અને મિત્રો જો તમારા ગામ અથવા તમારા ઘરની અંદર શૌચાલય નથી તો મિત્રો તમે તે માટે સરકાર તરફથી મળતી 12,000ની સહાયનો લાભ ઉઠાવી શકો છો અને મિત્રો આ માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ ઓનલાઈન અરજી કરવાની રહે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો ખેડૂતોના 2,000ના હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે અહેવાલો સૂચવે છે કે પ્રધાનમંત્રી 13 માર્ચે આસામના કોકરઝારની મુલાકાત લેવાના છે અને મિત્રો આ કાર્યક્રમ દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટની જાહેરાત પણ થવાની અપેક્ષા છે અને મિત્રો આ કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની જાહેરાત પણ થવાની અપેક્ષા છે। એટલે કે મિત્રો કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે પીએમ મોદી 22મા હપ્તાની પણ જાહેરાત કરશે અને મિત્રો 13 માર્ચે પીએમ મોદી જાહેરાત કરશે અને મિત્રો 20 માર્ચ સુધી તમારા ખાતામાં 2,000નો હપ્તો આવી જશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો રાતોરાત ગરીબોના દેવા માફ। તો મિત્રો અત્યારે તમને જણાવી દઉં કે મિત્રો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો જે વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધી યુદ્ધ શરૂ છે અને મિત્રો યુદ્ધ વચ્ચે ગરીબોના તમામ દેવા સરકારે માફ કર્યા છે, પરંતુ મિત્રો હકીકતમાં તે સાચું નથી। મિત્રો આ વિડીયો AI જનરેટેડ છે અને મિત્રો ખોટી માહિતી અત્યારે લોકો સુધી પહોંચી રહી છે। મિત્રો અત્યારે સરકાર તરફથી કોઈ એવા અહેવાલો આપવામાં આવ્યા નથી કે ખેડૂતોનું દેવું માફ થશે અને મિત્રો કર્યું છે તેવું પણ અત્યારે સરકારે જણાવ્યું નથી। તો મિત્રો આવા ખોટા સમાચારથી સાચવેત રહેજો। મિત્રો અત્યારે સરકાર તરફથી દેવા માફી અંગે કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।